તો ગાંધીનગરના દહેગામમાં ગંદા પાણી મુદ્દે વિરોધ કરવામાં આવ્યો। પૂર્ણિમાના ઠાર વિસ્તારમાં પાણી ભરાતા આક્રોશ જોવા મળ્યો। કોંગ્રેસ કોર્પોરેટરે ગંદા પાણીમાં બેસી વિરોધ કર્યો હતો। રહીશોએ તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી છે। તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। संदेशना माध्यमथी अमे जणाववा मांगीए छीए। अमारा अहींया 40 वर्षथी पाणी भरावानो प्रश्न ચોમાસાની अंदर हतो। अमे स्वीकार करीए छीए के भाई ચોમાસાमां आखा गामनुं पाणी अहीं आवे छे तो कदाच ए परिस्थिति थोड़ी सहन करी लईए। अमे अमारा अहींया वरसादमां पाणी केड सामું पाणी होय छे अने जो अचानक हजू वधारे पड़े तो अमारा आखी रात हैरान थवानुं थाय छे अहींया स्थानिकोनुं। अने अत्यारे हाल अमारी समस्या एवी छे के अमे अहींया जे बेठा छीए ने ए गंदा पानी में बैठा छीए। आ समस्या छेल्ला 5 वर्षथी छे अने अमे छेल्ला केटला समयथी नगरपालिकाना कोर्पोरेटरोने प्रमुखोने अने अन्य माध्यमथी अमे जणावेलुं पण कोई असर पड़ती नथी। समस्या एवी ज छे के अहींया आ पूर्णिमा ढाळे ચોમાસાનું पाणी तो भराय अने निकळी जाय बरोबर, पण छेल्ला घणा समयथी तो आ पाणी गटरमां बेक मारे छे जे आगळ गमे त्यां बी दबाणमां पड़ी गयुं होय के ए बधो प्रश्न नगरपालिकाने तपास करीने सत्वरे तात्कालिक आ प्रश्न सॉल्व करवो जोईए। केम के आ गटरनुं गंदू पाणी छे ए पाणीमांथी अमे आम जनता अने अमे नागरिको अहींना रहीशो आमांथी पसार थईए छे। हवे अमारा पगमां अथवा बाळको पण અહીંથી પસાર થાય છે। આખા ગામનો આ પૂર્ણિમા ઢાળનો મેન રોડ છે અને વારંવાર બધા નગરપાલિકામાં ચૂંટાઈ આવતા દરેક વ્યક્તિઓને ખબર છે કે આ વર્ષો જૂનો પ્રોબ્લેમ છે। હવે કઈ ખબર જ નથી પડતી કઈ રીતે આ સોલ્વ નથી થતો। એમ વરસાદ પડે અને પાણી ભરાય એ આપણે જાણી શકીએ, પરંતુ વરસાદ પતી ગયા પછી પણ 3-4 દિવસ સુધી અને અનેક દિવસ સુધી આ પાણી ભરાય છે। આ સામે સ્કૂલ છે, કોઈ નાના બાળક એ ગન્નારામાં જતું રહેશે તો જવાબદારી કોની રહેશે? ચીફ ઓફિસર કે એન્જિનિયર એમને સ્થળ ઉપર આવીને જોવું જોઈએ। કોઈ દિવસ આ બધું જોતા નથી અને આ સમસ્યા યથાવત રહે છે। સવારે ફરિયાદ મળી છે પૂર્ણિમાનું ગરનાળું છે ને એ આપણે કાસ કેનાલનું ટેન્ડર કર્યું હતું, સફાઈ થઈ ગઈ છે પ્રોપરલી। એના પછી પણ ફરિયાદ હતી, 2 થી 3 વાર સફાઈ કરાઈ છે। હવે પ્રશ્ન એવો છે કે ત્યાં એક સ્લેબ છે એ તૂટી ગયો છે, એનું સમારકામ કરવું થોડુંક રિસ્કી છે। તેમ છતાં અમે કામ આપી દીધું છે, પ્રગતિમાં છે, 3-4 દિવસમાં થઈ જશે એટલે એનું પરમેનન્ટ સોલ્યુશન આપી જશે। ભાજપ સરકારનો વિકાસ 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 ને વિકાસ। ભાજપ સરકાર કેટલા ટાઈમથી ચૂંટાઈ આવ્યા છે, કેટલા 15 વર્ષથી ભાજપ સરકાર જ છે દહેગામમાં, કોઈ કોંગ્રેસ સરકાર નથી। અને આ જ પાણી કાયમની સમસ્યા દૂર કરી નહીં શકતા ભાજપ સરકાર। વારે ઘરે પ્રમુખ પણ ભાજપના જ આવતા હોય છે, બરોબર છે। આ 50 વર્ષનો પ્રશ્ન છે, કેટલી વાર અમે કીધું પણ કોઈ રજૂઆતમાં વાપરતા નથી અને વારે ઘરે આ જ પ્રશ્ન પાણીનો સોલ્વ થતો જ નથી। આ ભાજપ સરકારે વિકાસ કર્યો, આ ભાજપ સરકારનો વિકાસ।